બેલ્ટ બાંધવાથી હેલ્ધી રહેવાય, બીમાર હોય તો હેલ્ધી થઈ જવાય. યસ ઓર યસ? યસ. કેટલાય આનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું? અમુક ઓકે, અમુક લોકોએ ફીલ કર્યું, બાકીના લોકોએ જોયું. તો આ પ્રોડક્ટ કામ કરે છે, તમે માનો કે ના માનો, બરાબર છે. એ મેગ્નેટ તમને ટચ થશે, બ્લડની અંદર છે, એટલે એ કામ કરવાનું ને કરવાનું જ છે. તમારે બિલીફ હોય કે ના હોય, તમને આનું જ્ઞાન મળ્યું કે ના મળ્યું, તમે સમજ્યા કે ના સમજ્યા, એ ટચ થશે એટલે કામ શરૂ થઈ જશે. સાથે સાથે મેં શરૂઆતમાં કીધું હતું એમ, અત્યારે લોકો ફરીથી ગભરાવા માંડ્યા છે. ફરી પાછું લોકડાઉન નહીં આવે ને, ફરી પાછું ઓક્સિજન લેવલ ડાઉન થઈ જશે, વળી બીમાર પડશું. તો હું 20 વર્ષથી મેગ્નેટ થેરાપી પર કામ કરું છું. મારું કામ એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપીનું છે. એટલે હું ખાતરી સાથે કહું છું કે જે લોકો આ પ્રોડક્ટ વાપરશે, આ એક નહીં, આખી કીટ વાપરશે, એનું બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ પ્રોપર થશે, એની ઇમ્યુનિટી સારી થશે, અને ઇમ્યુનિટી સારી હશે, કોઈ બી ચેપ તમને લાગશે એ તમારું કાંઈ બગાડી શકશે નહીં. આપણા ઘણા બધા મિત્રો કોરોનામાં એના ઘરના ટચ કરવા નહોતા, ત્યાં ઊંચા કરીને મેટ્રેસ પાથરી હતી અને બધાનું બ્લડ સર્ક્યુલેશન 1 કે 2 દિવસની અંદર નોર્મલ કરેલું હતું. તો આપણે આપણા જાતને, જે પોતાની જાતને પ્રેમ કરતા હોય ને, તો સૌથી પહેલા આ પ્રોડક્ટ જાતે લેવાની, અને પરિવારને પ્રેમ કરતા હોય તો બધા પરિવારને આપી દેવાની, અને અડોશ પડોશીઓને પ્રેમ કરતા હોય ને પેલું નહીં. હું તો પ્રેમ કરતો હોય, પડોશી ત્યાં થવા જોઈએ ને. એટલે કહેવાનો મતલબ છે કે તમે તમારા પરિવાર, સગાવાલા બધાને હેલ્ધી, ફિટ અને એનર્જેટિક રાખવા માંગતા હો તો આ દરેક વ્યક્તિને આ પ્રોડક્ટની જરૂર છે. જે લોકોએ બીમાર નથી પડવું એ લોકો માટે વધારે જરૂર છે. તો આપણી વચ્ચે જ આપણા ઘણા બધા મિત્રોએ આ પ્રોડક્ટ લીધી, પ્રોડક્ટ યુઝ કરી, એના રિઝલ્ટ મળ્યા હેલ્થ અને વેલ્થના. તો પહેલું બોનસ શું બતાવ્યું રીનાબેને? 500 રૂપિયા. તો 500 રૂપિયાથી લઈને 1 લાખ સુધી જે મિત્રો કમાયા છે એ પ્લીઝ સ્ટેજ ઉપર આવશે અને પોતાનું હેલ્થ અને વેલ્થનું શેરિંગ કરશે. પ્લીઝ વેલકમ ઓલ લીડર. એનર્જી સાથે આવો. ઘરેથી પૂછી નથી આવ્યા? આવો ઝડપથી. આવો પ્રેરણાબેન. એક મિનિટ. મારું નામ લક્ષ્મી કલાક છે. મને ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ અને મને પાઝમ થઈ ગયું હતું, અને મને બહુ બધા આમ પગમાં એકદમ એડીમાં ઊભી ના રહી શકું એ રીતે હતું. 5 મિનિટ બી ઊભી રહું તો પાછી બેસી જવું એવી રીતે હતું. આ પ્રોડક્ટ મેં 30 જુલાઈએ લીધું, અને એના પછી લીધા પછી મને 15 થી 20 દિવસ પછી ધીરે ધીરે કરતા મને બધા રિઝલ્ટ મળવા મળ્યા, અને અત્યારે મારી બધી દવાઓ બંધ થઈ ગઈ છે. થેન્ક યુ. વાહ વાહ. નીતા પટેલ છે, અંગ્રેજી બિલોંગ કરું છું. મેં આ પ્રોડક્ટ ભારતીબેન મારા સ્પોન્સર પાસે લીધી હતી. મીટિંગ દાદાબેનની જોઈ પછી મેં ડિસિઝન લીધું કે પ્રોડક્ટ સારી છે, યુઝ કરવા જેવી છે, પણ મને કંઈ હેલ્ધી હતી નહીં. બિઝનેસ માટે પછી ચાલુ કર્યું. બિઝનેસ કરતાં પછી મારી મમ્મી માટે લીધી. મમ્મીને ઘૂંટણ દુખાવો, ડાયાબિટીસ હતો, બેનને પણ એક તકલીફ હતી, બીજા બધા અન્ય ભાભીને બધાને પણ આપી. કામ કરતા મેં 30,000 ઇન્કમ કરી. નમસ્કાર. મારું નામ પ્રવીણા ભટ્ટ છે. હું ખાડિયાથી આવું છું. મને ની રિપ્લેસમેન્ટનો પ્રોબ્લેમ હતો, અત્યારે સોલ્વ થઈ ગયું છે. થાઇરોઇડ હતો, ગાઉટ હતો, એ બધું જ એકદમ સોલ્વ થઈ ગયું છે. અને પ્રોડક્ટ બહુ સરસ છે. ડૉક્ટર સાગર જોશીનો બહુ જ આભાર, અને અમારા મહેતા સાહેબનો, કારણ કે એમણે મને આ પ્રોડક્ટ આપી, અને અત્યારે મેં બીજા બધાને આપતા 17,000 કમાઈ. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર.
નમસ્કાર કહેવાથી સવારે આવે છે કાર. મારું નામ પ્રવીણ શ્રીમાળી, વિચારની સર્જન છે મારું. મને શરૂઆતમાં આ પ્રોડક્ટની કંઈ ખબર હતી નહીં, પણ જ્યારે ત્રીજો એટેક મને આવ્યો અને ધારાબેન પાસે જવાથી એક જ દિવસમાં મને સવારનો અને સાંજ સુધીમાં મને એનું રિઝલ્ટ મળ્યું કે 4 માળ ચડીને ઉતરે મને શ્વાસ ના ચડ્યો અને ઝીણો દુખાવો ના થયો એક જ દિવસની અંદર. ત્યારથી અત્યાર સુધી આજે ગોળી લેવાની મને જરૂર પડી નથી અને આ શોર્ટ ટાઈમની અંદર 21,000 વાહ વાહ. પૂરું બોલવા દો પછી તાળી પાડો. નમસ્કાર મિત્રો, મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ લગભગ 3 મહિના પહેલાં લીધી હતી. મારી મિસિસને ખાસ કરીને કમરનો દુખાવો, માથાનો દુખાવો, ગેસ એસિડિટીની કમ્પ્લેન રહેતી હતી. મેં વિચાર્યું ચલો નેચરલી છે આપણે ઘર માટે લઈએ, તો એમાં એને સરસ રિઝલ્ટ મળ્યું અને અત્યારે કોઈ કમ્પ્લેન નથી. પછી મેં આનો પ્રચાર પ્રસાર કરવાનું ચાલુ કર્યું. તો એમ કરતાં કરતાં અત્યાર સુધીમાં મેં 28,000ની ઇન્કમ લીધી છે. વાહ વાહ. રિઝલ્ટ મળ્યું. હાલ મેં એક દિવાળી પર મારો મિત્ર વલસાડ રહે છે અને એના પપ્પાની 80 વર્ષની ઉંમર છે, લકવો થઈ ગયો હતો અને પડી ગયા માઇગ્રેનની તકલીફ. તો અઠવાડિયા પહેલાં ડૉક્ટરે કીધું કે પપ્પાની સેવા કરી લો, હવે કોઈ ચાન્સ નથી. મિત્રએ મને ફોન કર્યો કે ભાઈ તમે વોટ્સઅપ પર કંઈ મોકલ્યું છે તો એમાં રિઝલ્ટ કેવું છે? મેં તો ભાઈ ઇન્સ્ટન્ટ શ્રી ગણેશ કર અને પૈસા ના હોય તો હું મોકલી દઉં છું, પણ તું ખાલી મને ઓર્ડર માર. મેં એમને કીધું કે ભાઈ જરૂર છે તો અત્યારે નાખી દો. મેં એને તરત જ પ્રોડક્ટ લઈ અને મોકલી આપી. અત્યારે સાહેબ એટલું જબરજસ્ત મિરેકલ રિઝલ્ટ મળ્યું છે ને કે એના પપ્પા ચાલતા થઈ ગયા. વાહ વાહ. બધા મિત્રોનું હું ખાસ કહેવું છું કે આ પ્રોડક્ટનો લેશ માત્ર શંકા નહીં રાખતા. બસ શરૂઆત કરો પોતાથી અને ઓટોમેટિક તમને રિઝલ્ટ મળશે. પ્રકૃતિ તમને સહકાર આપે છે, કારણ કે પ્રકૃતિનો સિદ્ધાંત શું છે? સહયોગ ही प्रकृति का सिद्धांत है. બસ હેલ્પ કરો, બાકી બધું મળી રહે છે. બરાબર? થેન્ક યુ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. હું અશોકભાઈ ઠાકોર, ખેડા જિલ્લાના ચિત્રાસર ગામથી. મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતું. આ પ્રોડક્ટ વાપરવાથી આજે મારો ડાયાબિટીસ નોર્મલ રહે છે. દવા ગોળી બિલકુલ ખાતો નથી. બધા મારા પિતાજીની બંને આંખોમાં મોતિયા હતા. પ્રોડક્ટ વાપરવાથી આજે મોતિયા વેરાઈ ગયા અને આંખો સારી થઈ ગઈ. ઓપરેશન કરાવવાની જરૂર નથી પડી. બીજું મારા સસરા છે, એની 72 વર્ષની ઉંમર છે. એ ટીચરને વાથી ચાલી નથી શકતા. પ્રોડક્ટ વાપરવાથી આજે સારું એવું ચાલી રહ્યા છે અને એમને કમર દુખાવો બિલકુલ મટી ગયો અને પ્રોડક્ટ સિસ્ટમ પ્રમાણે કામ કરવાથી મેં 80,000 રૂપિયા ઇન્કમ લીધી. વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ ધાંગધરિયા. કોરોના કાળમાં કોરોના થઈ ગયો તો મંદિરની સેવા પૂજા કરતાં પછી પરિસ્થિતિને અનુકૂળતા બધી એવી પરિસ્થિતિ હતી કે અમારે 2 માણસને વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું અને ત્યાં થોડું ઘણું આરામ કર્યો. 4-6 મહિના થયા. પણ ત્યારે જો હું અમદાવાદમાં હોત તો ખરેખર અત્યારે હું કરોડપતિમાં હોત. પણ સમયને અનુરૂપ, કારણ કે બાબો છે નહીં, 2 દીકરીઓ સાસરે, તો ત્યાંથી 6-7 મહિના વૃદ્ધાશ્રમ માણાવદર જુનાગઢની ઉપર, ત્યાંથી અહીંયા આવ્યો. ત્યાં પાછું મંદિરની સેવા પૂજા મળી હતી. પૂજા કરતાં પણ શરીર થોડુંક વીકતું હતું. આજે 72 વર્ષની ઉંમરે ઘણા બધા રોગ હતા. એમાં એક બેન અમારે ભાવનાબેન આજે આવ્યા મારા અપલાઈનમાં. એમણે એક પેમ્પલેટ આપ્યું જે આપણે બધાને આપીએ છીએ. એ પેમ્પલેટમાં મેં વાંચ્યું, વિચાર્યું, પછી મેં કીધું આમાં આવું થતું હશે. પછી મોબાઈલમાં સર્ચ કર્યું, યુટ્યુબમાં અને એમાં બધે જોઈ આપી. પછી મેં કીધું આપણે આ પ્રોડક્ટ લઈએ. તો બધા અમારા સિનિયર સાહેબો બધાને બોલાવીને મિટિંગ કરી. તો મેં કીધું એક કીટ લેવી છે. બેને કીધું કે કોમ્બો લેવી સારી, તો એમાં આપણે ફાયદો છે. તો પરિસ્થિતિ ન હોવા છતાં 11,900 1,000 રૂપિયા પગારમાં કપાવી અને અમારી 2 માણસની કીટ લીધી અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પછી મેં કીધું આમાં રિઝલ્ટ લઈ. 4 મહિના સુધી મારી એક્ટિવિટી પ્રોડક્ટ રેગ્યુલર વાપરી. પછી મંદિરે જે સેવા પૂજા કરતો બધા લોકો જોવા માંડ્યા કે તમે કયા ડાક્ટર બદલાવ્યા? ડૉક્ટર સાગર જોશી. ક્યાં રહે છે? પછી તો બોમ્બે જ મળે. શું કઈ ગોળી આપી, કયા ઇન્જેક્શન આવી, આ બધું આવી. આટલી હિસ્ટ્રી કરી. એમ કરતાં કર્યું તો આપણે બધાને સમજવું છે. તો એમાં હોમ મિટિંગ અમારા દેરાસરના કપાસરામાં કરાવી. 15 થી 16 માણસ ઇસ્ટર્ન 9 કીટ એક સાથે પડે અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 32,230 રૂપિયા કમાણું. અને બીજા નંબરમાં જે લોકોને ખાલી દીકરીઓ છે 1, 2, 4 અને દીકરો નથી તો અફસોસ કરતા નહીં. આ બિઝનેસ દીકરાની પણ એક તુલના. જોરદાર.
જબરદસ્ત. આ કંપની શું શું આપે છે? બધા એમ કે હેલ્થ આપે, વેલ્થ આપે, હેપીનેસ આપે. એ સિવાય 26 પ્રકારના બેનિફિટ મળે છે. એ અમે ટ્રેનિંગમાં બતાવીએ છીએ. અત્યારે એની ચર્ચા નહીં કરીએ, સમય ઓછો છે, લીડરો ઘણા છે સાંભળવાના. તો આપણે આ કંપનીમાંથી પહેલું તો હેલ્થ જોઈ લીધી, સાંભળ્યું બધાને. વેલ્થ પણ મળે છે અને હેપીનેસ મળે છે. કેટલો આનંદ છે કાકાને, કેટલો આનંદ છે કે એને એક પ્રોટેક્શન મળી ગયું છે હેલ્થનું, સાથે સાથે વેલ્થનું પણ. કોઈ પાસે એને હાથ લાંબો કરવો પડતો નથી. તો 1 લાખથી 10 લાખ સુધી જે લોકો કમાયા છે એવા બધા મિત્રોને હું વિનંતી કરીશ, પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. જોશનાબેન, ચલો ચાલુ કરો ભાઈ. નમસ્કાર. નમસ્કાર. જોડે રહેજો રાજ. બીના પંચાસરા, મારા હસબન્ડ ભૂપેન્દ્ર પંચાસરા, અમે બંને કપલ લેવલ ઉપર આ જગ્યાએ કામ કરી રહ્યા છીએ. અને જ્યારે આ જેમ તમને લોકોને બેસવાનો મોકો મળ્યો છે ને, એવો મોકો મને નહોતો મળ્યો, કેમ કે હું એક ટોટલી બેડ રેસ હતી. અને એ અરસામાં મારી સામે પ્રોડક્ટ આવી, પ્રોડક્ટને સમજી લીધી અને લગાતાર રેગ્યુલર યુઝ કરી. તો રેગ્યુલર યુઝ કરવાથી મને 18 દિવસમાં ફરક પડ્યો. 18 દિવસમાં હું મારી જાતે ઊભી થઈ. કેમ કે મારી જોબ એવી હતી, મને ડૉક્ટરે ની રિપ્લેસમેન્ટ કરવાનું કહી દીધું. એટલે આ પરિસ્થિતિમાં ઊભા તો થઈ જ ના શકીએ. પણ એ અરસામાં મને આ પ્રોડક્ટ સામે આવી, મેં યુઝ કરી. આજે હું 18 દિવસે તમારી સામે છું અને તમને જાણ ખાતર કહી દઉં, અત્યારે હાલ અમે લોકો છે બરોડાથી અત્યારે એક્ટિવા ઉપર લઈને આવ્યા છે ને સીધા અહીંયા પ્લાન્ટમાં આવ્યા છે. જેમ કાકાએ કીધું ને કે જેને 1 છોકરી 2 છોકરી હોય તો ચિંતા કરવા જેવું નથી, સેમ મારી વસ્તુ એ જ છે. મારા 2 બેબી છે, બંને બેબી સાસરે છે. પણ અત્યારે અમે એમ હતું કે ભાઈ અમારી ગડપણમાં શું, છોકરીઓ તો સાસરે છે. પણ આજે અમે એમ છીએ કે આજે અમારી સાથે એટલો મોટો પરિવાર છે ને કે એક ટાઈમ છોકરો નથી પણ બધા ભાઈ બહેન એટલા સપોર્ટમાં ઊભા રહે છે બધા, અને એની સાથે મળીને આગળ વધીએ છીએ. તો બને ત્યાં સુધી કોઈને ઉપર ડિપેન્ડન્ટ થઈએ ને એવું અહીંયા નહીં થાય, એ અમને વિશ્વાસ છે. અને એ વિશ્વાસ અમે કામ કરી રહ્યા છીએ. અને કામ કરતાં કરતાં અત્યાર સુધીની અમારી જે ઇન્કમ થઈ છે એ થઈ છે 5,20,000 રૂપિયા. હેલો, મારું નામ રીના. અને જે મેં વાત કરીએ કે હેલ્થ ચેલેન્જિંગમાં મને કોઈ ચેલેન્જિંગ નથી, પણ મેં મારા સાસુ માટે આ પ્રોડક્ટ લીધી હતી કે ભાઈ એમની હેલ્થ સારી થાય તો મને બહુ શાંતિ થાય એમ કરીને એમને એક પ્રોડક્ટ આપી. અને એમને હેલ્થ ચેલેન્જિંગમાં હતી કે સાડીનો છેડો પણ છે ને પાછળ ભરાઈ નતા શકતા અને ઉઠે એટલે પગમાં એમને તકલીફ, બરાબર. તો એમને આ પ્રોડક્ટ યુઝ કરી એમને હેલ્થનું રિઝલ્ટ બહુ સરસ રહ્યું. અને હું મને પોતાને છે ને મોબાઈલના રેડિયેશનની ઇફેક્ટ કેટલી હોય મને ખબર નથી, પણ મારા મોબાઈલ વાપરવાનું વધારે આવતું હતું મારા જે ફિલ્ડમાં. તો 1 કલાક કે અડધો કલાક જો મેં મોબાઈલ વાપર્યો તો મને વોમિટિંગ જેવું ફીલ થાય, માથું ચડી જાય. તો એવું મારા હસબન્ડને એવું કહું કે મોબાઈલ વાપરું ત્યારે મને આવું થાય છે. તો અમારા સનને કહેતી હતી કે તું ગાંડી છે કે આવું કોઈને નથી થતું, તને એકલીને જ થાય છે કે. પણ ખબર નહીં, મને મોબાઈલ વાપરથી થતું હતું. પણ આ પ્રોડક્ટ પછી મેં વાપરી તો મને આ શું કહેવાય, હવે એની ઇફેક્ટ નથી થતી મોબાઈલના રેડિયેશનની લાઈક, એટલે હું મારું કામ કરી શકું છું. અને તાજેતરમાં જો રિઝલ્ટ કહું ને, અત્યારે અમે 15 દિવસ પહેલાં જેસલમેર ગયા હતા. તો આવતા ગાડીમાં આવતા છે ને 10-12 કલાકનું ટ્રાવેલિંગ, બરાબર. તો એકને એક જગ્યાએ આગળની સીટ ઉપર હું બેસી હતી ગાડીમાં. તો છે રાત્રે સુધી મારી એટલી નસ ચડી ગઈ હતી કે સવારમાં મને પગ જ નહોતો મુકાતો. તો એ દિવસે મેં કીધું છે ને પાણીનો મેટ્રેસ પર તો સૂઈએ જ છીએ, પણ છતાં પણ છે ને મેં પાણીનો બેલ્ટ બાંધી રાખ્યો. તો બપોરે મારા ઈબાટન ફેમિલીમાંથી એક જણ કે મારા ઘરે હેલ્થ મિટિંગ કરવા આવો, આપણે હેલ્થ અવેરનેસનો પ્રોગ્રામ. હવે ના તો પડાય નહીં, કારણ કે પેલું છે ને કે પછી મેં તો હવે સર સાંજે મિટિંગ કરવા છું, બપોરે અડધો કલાક ખાલી બાંધી રાખ્યું. પછી હું મિટિંગ લેવા ગઈને આવીને પછી પાછું પેલું પેન વધી ગયું, નસ એવી ખેંચે કે એમ થાય કે હવે રહેવાશે નહીં. પછી મેં રાત્રે આખી રાત બાંધી રાખ્યો ને પાણીનો બેલ્ટ. તો સવારે ઉઠી તો એવું લાગ્યું કે એટલે મને પેઇનમાં પહેલી વાર રિઝલ્ટ મળ્યું. બધા કહે પેઇનમાં મળે, મને નહોતું ખબર ક્યારે, પણ મને સવારમાં એવું લાગ્યું કે કશું કાલે થયું જ નહોતું. એટલું અમેઝિંગ મને છે ને મારી નસ ચડી ગઈ, તેમાં મને રિઝલ્ટ મળ્યું. થેન્ક યુ ડૉક્ટર. મારી ઇન્કમ મારી ઇન્કમ મારા હસબન્ડ જોડે મારા એમના આઈડી પર કામ કરતા મેં એમના જે આઈડી પર જે કામ કરું છું તેના પર મારી 7 લાખની ઇન્કમ થઈ. થેન્ક યુ.
નમસ્કાર. નમસ્કાર. નામ રાજુ રાવલ, બાજુમાં ગાંધીનગર જ રહું છું. પર આ બિઝનેસમાં આવવાનો પર્પઝ એક જ હતો કે મને કરીબન કોરોના પછી આજે હાર્ટ એટેક કેટલા વધી ગયા છે. ક્યારે કોને આવે છે કોઈ ખબર નથી, પણ મને બી હાર્ટ એટેક આવ્યો હતો. 2 સ્ટેન્ટ લાગેલા છે. પણ ડેમો બતાવ્યો તો મને લાગ્યું કે મને હાર્ટ એટેક આવેલો છે. બરાબર, તો એવી રીતે એકદમ ફિટ છું અત્યારે. કરીબન 6 મહિનાથી આ મેટ્રેસ યુઝ કરું છું. આ મેટ્રેસ મારે તકી મને આના વિશે ખબર નથી, પણ મને હાર્ટ એટેક આવ્યો ત્યારે હું બિસ્તરમાં પડ્યો હતો. તો મિત્ર લોકો જોવા આવ્યા તો આ ગિફ્ટ આવી હતી મારે ઘેર. એને પછી 3 મહિના સતત યુઝ કરી. કરીબન 8 થી 9 ગોળીઓ ચાલતી હતી દિવસની. એ કરીબન 2 ગોળીઓ ઉપર આવી ગયો ને અત્યારે ગોળી લેવાની જરૂર જ નથી પડતી એવો એકદમ ફિટ રહું છું. કરીબન 10 પ્રોબ્લેમ શરીરમાં હતા, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એક તો આ બોલતો હતો ને તો શ્વાસ ફૂલી જતી હતી, જેમ બોલું ને તરત શ્વાસ ફૂલી જતી હતી. એ શ્વાસની તકલીફ જતી રહી, કમરનો દુખાવો જતો રહ્યો ને કરીબન 25 થી 30 કિલો વેટ કમ થયું. બરાબર, તો આ પ્રોડક્ટ ઉપર શંકા નથી કરતા. આ પ્રોડક્ટ એક જબરદસ્ત ચમત્કારિક પ્રોડક્ટ છે. બસ ખાલી એટલું જ કરજો, એકવાર વાપરજો. આ મે બી સિંગલની કિટ ફ્રીમાં આવી હતી, એ મેં 3 મહિના યુઝ કરી. ડબલની લઈને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને કરીબન આજે 4થો મહિનો ચાલે છે. 1.5 લાખથી વધારે કમાયા છે. પણ માત્ર કોઈને ઘેર જઈને કીધું નથી કે રસ્તામાં કીધું નથી. દર ગુરુવારે અહીંયા લોકોને બોલાવું છું. આજ બી કરીબન 5 થી 7 લોકો બેઠેલા છે. એવી રીતે લોકોને લાઈન બેહાડું છું ને આજે 1.5 લાખથી વધારે કમાયો છે. ને આ દિવાળી ઉપર સંકલ્પ લીધો છે કે આવતી દિવાળી સુધી 1 કરોડ રૂપિયો કમાવાનો છે આ બિઝનેસથી. આજે તમે બી એક સંકલ્પ લેજો. ખાલી એક કિટ બધી કિટ દૂર કરી શકો છો. તમે બી કરોડપતિ બની શકો છો. થેન્ક યુ ને ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. હા, મૌલિક પટેલ અહીંયા બોપલથી જ આવું છું. પહેલાં તો કીટનું નોલેજ નહોતું એટલે પછી મેં ના પાડી હતી. 1 મહિના સુધી મેં ના પાડી કેમ કે મેગ્નેટ થેરાપીનું નોલેજ નહોતું. અને જેવું તે ડેમોમાં ગયો અને મારી ઉપર ડેમો કર્યો એટલે મેં કીધું પ્રોડક્ટ તો જોરદાર છે. અને મને જેમને ઇન્વાઇટ કર્યો કે એમની ઉપર મને વિશ્વાસ હતો. એમનું નામ છે રોશનભાઈ પટેલ. પર એમની માટે જબરજસ્ત તાલીમ છે. ઘણા સમયથી રિલેશન હતા અને એમને હું ઓળખતો હતો. એટલે મેં કીધું આ પ્રોડક્ટ તો જોરદાર છે પણ નોલેજ નથી. પણ પ્રોડક્ટ તો કામ કરશે નોલેજ ના હોય તો. આપણને નોલેજ નથી, સાગર સાહેબને જ છે ને. તો પ્રોડક્ટે કામ કર્યું. મારી મમ્મી ઉપર, મારી મમ્મીને બેક પેન હતું, એમનું રિઝલ્ટ આવ્યું. કેમ કે આપણે પાછા બહુ હોશિયાર હોય એટલે પછી સિંગલની કિટ લીધી. સિંગલની કિટ પછી રિઝલ્ટ આવ્યા છતાં મેં ફરીથી સિંગલની કિટ લીધી. મારા વાઈફને માઇગ્રેનનું રિઝલ્ટ આવ્યું. આ 2 રિઝલ્ટ આવ્યા પછી ડબલની કિટ લીધી. 3 આઈડી થઈ ગયા. બરાબર. તો કહેવાનો મતલબ રિઝલ્ટ આવ્યા પછી અને અત્યારે હાલમાં પછી મેં અહીંયા આવવાનું ચાલુ કર્યું. કેમ કે શરૂઆતમાં કેવું હોય કે ટ્રેડિશનલ માર્કેટનો જે બિઝનેસ કર્યો હોય ને એમાં એવું હોય કે લાખો લગાવો ને તો 1000 મળે અને કરોડો લગાવો તો લાખો મળે. ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસમાં આ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ છે. આ બિઝનેસ સમજતા થોડો સમય લાગ્યો. કેમ કે શરૂઆતમાં એવું હતું કે 11,900થી 7,400થી થોડું કરોડપતિ થવાને. પણ અહીંયા આવવાનું ચાલુ કર્યું રિઝલ્ટ મળ્યા પછી અને જોવાનું ચાલુ કર્યું કે આ વ્યક્તિ જો કમાઈ શકતા હોય તો આપણે પણ કમાઈ શકીએ છીએ. કેમ કે એ માણસ જ છે, આપણે માણસ છે. બરાબર. તો આ બિઝનેસ પછી શરૂઆતમાં કરવાનું ચાલુ કર્યું. ટોટલ ટીમના સપોર્ટથી, ટોટલ અપલાઇનના સપોર્ટથી અને હેલ્પલાઇનના સપોર્ટથી. કેમ કે આ દરેક વ્યક્તિ આ સપોર્ટ કરે છે અને આ ટોટલ સપોર્ટથી આ 12 મહિનામાં મારી ઇન્કમ 8,20,000 રૂપિયા ક્રોસ કરી. 2 પ્રકારના વ્યક્તિ. એટલે સ્ટોરી ગઈ વખતે કીધી હતી, આજ ફરથી કહું છું કે 2 ભાઈ હતા, એક કારિયો અને એક ધોરિયો. બરાબર છે. તો 2 જણા વિચાર કરે કંઈક બિઝનેસ કરીએ, કંઈક બિઝનેસ કરીએ. તો પેલા ધોરિયાને વિચાર આવ્યો કે ચલો આપણી જોડે તબેલો બાંધીએ. ગામડે રહીએ છીએ, તબેલો બાંધીએ. તો કાર્યો રિસર્ચ બહુ કરે, આનો સ્વભાવ એવો રિસર્ચ કરવાનો. તો રિસર્ચ બહુ કરે એટલે પેલો કે મારે તો ભેંસ લાવવાની જ છે, વેધાર કરવો જ કર ને તો હું એકલો ચાલુ કરું. તો કે ના, હું પહેલાં રિસર્ચ કરીશ. કે બધું રિસર્ચ કરવા જાય ને કેટલું દૂધ, કે શું થાય શું ના. તો પેલા ધોરિયા ચાલુ કરી નાખે બિઝનેસ. અને પછી 1 મહિના, 2 મહિના, 6 મહિના થયા એટલે ઓલા 2 ભેંસ લીધી, 3 ભેંસ લીધી, 10 ભેંસ લીધી. એમ કરતાં મોટો તબેલો થઈ ગયો. અને પેલો જે ધોરિયો હતો એ ગામમાં મસ્ત મોટું મકાન બનાવ્યું, કરોડપતિ થઈ ગયો. અને પછી પાછો ફરતી ઓલા ભાઈબંધને મળવા માટે આવ્યો કાર્યાની જોડે. તો કે આ શું બધું? કે પેલો કાર્ય તો ચોંકી ગયો. જોયું આટલું તું જોરદાર ગાડી લઈને આવ્યો છું, આટલી બધી તારી પ્રગતિ થઈ છે. તો કે પેલો ધોરો ભાઈ હતો કે પેલા પૂછ્યું તું શું કરસ? કે તો કે હું હજુ રિસર્ચ કરું છું.
પેલો કરોડપતિ થઈ ગયો આપણે કરે પણ રિસર્ચ કરો છે ને હું તો કે આ ભેંસ છે કાળી ખાય છે લીલું અને કાઢે છે દોરું દૂધ દોરવું આવે ને તો કે સારું આવું કેવું કે તો કે પ્રકૃતિનો નિયમ છે એમાં રિસર્ચ કરવાનું ના હોય એવી રીતે આ પ્રકૃતિનો નિયમ છે આ મેગ્નેટ થેરાપીનો આમાં રિસર્ચ કરવાનું ના હોય કામ ચાલુ કરો અને કરો નમસ્કાર નમસ્કાર. પારેખ છે સેટેલાઇટથી આવું છું. વાઇફને 350 ડાયાબિટીસ હતો અને બેનને સ્પાઇનનું ઓપરેશન હતું અને મારા મમ્મી 92 વર્ષે બી આ કીટ વાપરે છે. આ લોકોને રિઝલ્ટ કમ્પ્લીટ સારા મળ્યા. મને કોઈ તકલીફ નથી પણ છતાં વસ્તુ યુઝ કરું. મેં 7,45,000 બહાર કર્યા. વાહ વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. દિનેશ મહેરિયા છે, બોપલથી આવું છું. આ કીટ મારા વાઈફ માટે લીધી હતી. મારા વાઈફનો કમરનો પ્રોબ્લેમ હતો. ઘણી બધી આયુર્વેદિક ન્યુટ્રિશન પ્રોડક્ટ લીધી પણ આરામ થયો નહીં. અને આ પ્રોડક્ટ લેવાથી એમને અઠવાડિયાની અંદર એમને સામેથી કીધું કે મને કમરના દુખાવામાં બિલકુલ આરામ થઈ ગયો. બીજો પ્રોબ્લેમ એ હતો કે રાત્રે ઊંઘમાં જો જાગી જાય ને તો પછી ઊંઘ ના આવે. તો 10-15 દિવસનો ઊંઘમાં પણ એમને રિઝલ્ટ મળી ગયું. સરસ રિઝલ્ટ મળી ગયું. એમને સામેથી કીધું મને ઊંઘ સારી આવે. એટલે મને પોતાને એવું થયું પહેલાં મેં ન્યુટ્રિશન પ્રોડક્ટને બધી લીધેલી અને 2-4 કંપનીમાં પણ કામ કરેલું એટલે કોઈને રિઝલ્ટ નતા મળ્યા. સગાવાળા સંબંધિત પ્રોડક્ટ અપાઈ પણ રિઝલ્ટ નતા મળે એટલે મને પોતાને વિશ્વાસ નતો આવતો ખરેખર આ પ્રોડક્ટથી રિઝલ્ટ મળશે કે નહીં મળે. પણ મારા ઘરની અંદર બીજા 2-3 રિઝલ્ટ મળ્યા એટલે મને પોતાનો વિશ્વાસ આવ્યો ને ખરેખર પ્રોડક્ટ સારી છે અને પ્રોડક્ટ કામ કરે છે. એટલે મેં પ્રોડક્ટ ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. મેં સગા જેવી બધાને પ્રોડક્ટ આપી, બધાને પણ સારા રિઝલ્ટ મળ્યા. એટલે ઘણા બધા લોકોને મિત્રોને બધાને કીધું અને બધાના સપોર્ટથી મેં કામ કરવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી હું 4,42,000 રૂપિયા. નમસ્કાર દોસ્તો, મારું નામ નમસ્કાર. ગોવિંદભાઈ છે. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો હતો. બિઝનેસમાં આવવા પાછળનું મોટું કારણ શું હતું કે ઘરે ડોહા ના જોઈએ. પછી ડોહા ના એટલે કે બધા પ્રશ્ન છે. એટલે આ નવા લોકો કેટલા છે સાહેબ વાઘ બકરી ચા બધા પીધી, ક્યારેય કોઈ ફેક્ટરી જોઈ છે તો પણ વિશ્વાસ રાખીને પીવો છો ને એમ આની અંદર પણ તમને જે લઈને આવે છે ને એની પર વિશ્વાસ રાખી અને કામ કરશો ને તો પૈસા આવે છે, પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે. અને કોઈને એવું લાગતું હોય ને ડાઉટ લાગે છે તો 1,500 રૂપિયા ભાઈને આપી દેવાના અને બોમ્બેની એક વિઝિટ કરી આવવાની આ ફેક્ટરીની સાહેબ. અને પછી તમે કરશો જ બિઝનેસ 100% તમને આત્મવિશ્વાસ સાથે તમે આગળ વધી શકશો કે ભાઈ આ છે શું. તો કે આપણે બધા એમ કે આ ના લેવાય ના લેવાય. ઘણા લોકો ઘણું ના પાડે છે છતાં લે છે સાહેબ. ગામડાની અંદર નવી એક એક્ઝામ્પલ આપું છું કે એક જાન જાય ને તો દૂધની ડેરી પૂછવી પડે છે જે સારી વસ્તુ છે. શરાબનો ઠેકો નવી જગ્યા પર જાય ને તો એવડા શરાબીને ક્યારેય પૂછવો નહીં પડ્યો હોય તો કે એ લોકોને મળી જાય એમ. આ સારી વસ્તુ છે એટલે તમને અહીં લાવવા પડે અને ક્યાંક રોડ ઉપર આપતા હોય તો મોલમાં વેચાતી હોય. એટલે સારી વસ્તુ છે એટલે હોલમાં આપીએ છીએ, નહીં તો મોલમાં વેચાતી હોય આ વસ્તુ. આમ કામ કરતાં રિઝલ્ટની અંદર વાત કરીએ તો મારો 400 ડાયાબિટીસ હતો તો આ રેગ્યુલર વાપરી મારો 300થી નીચે ડાયાબિટીસ થઈ ગયો. અત્યારે 200, 100, 150 ની અંદર રહી છે. બધી જ વસ્તુ લગ્નના ટાઈમે બહાર જે ડિશ લઈને લોકો ફરતા હતા એમાં આપણે પણ ફરતા હતા કે એક જ વસ્તુ લેતા હતા શું રોટલી શાક. અત્યારે આપણે બધું જ ખાઈએ છીએ. વાહ વાહ. અને આ ખાતા આ રીતે હરતા ફરતા આપણે 3.5 લાખ પ્લસ કમાયા છે. વાહ બોલાવો ને એવું છે. નમસ્કાર. પાર્થિવ શાહ, અમદાવાદ બોડકદેવથી. 1 વર્ષ પહેલાં મેં આ પ્રોડક્ટ લીધી હતી મારી વાઈફ માટે. એમને ઢીચણના, કમરના, પેઢીના દુખાવા બહુ જ રહેતા હતા. સાથે સાથે એને એક 20 વર્ષ જૂની હાઇપર એસિડિટી હતી મારા મેરેજ પહેલાંની. તો આ પ્રોડક્ટ ધીરે ધીરે વાપરતા 3-4 મહિના 5 મહિના જેવું થયું. દુખાવા તો એને નીલ થઈ જ ગયા, બસ એસિડિટી બી એની એકદમ ઝીરો થઈ ગઈ. બીજું એક જબરજસ્ત મોટું રિઝલ્ટ છે. જો અત્યારે કહેવા જશે થોડો ટાઈમ વધારે જશે પણ ખાલી રોગનું નામ તમને કીધું, તમે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કરીને રોગનું નામ છે. એમાં એવું થાય છે કે અહીંયા 2 નસો તમારી ઉપર જે જતી હોય એ 2 નસની અંદર સોજો આવે અને બંને એકબીજાને અથડાય અને એ ઘસાય એટલું જબરજસ્ત વીજળીનો કરંટ આવે એવું દુખાવો થાય. અને કોરોના ટાઈમમાં આ રોગ થયો હતો. કહેવાય છે કે હજારોમાં એક વ્યક્તિને આ રોગ થાય છે. તમે સર્ચ કરશો તો તમને મળશે. એ વખતે એને દુખાવો જે ઉપડ્યો ખબર પડતી નથી કે શું થાય છે. કેમ કે અહીંયાથી દુખાવો થાય તો કાનની પાછળ દુખાવો થાય, અહીંયા નીચે દુખાવો થાય. કાનના ડૉક્ટરને બતાવ્યું, દાંતના ડૉક્ટરને બતાવ્યું, બધાએ જોઈને કીધું કે એમને કશું છે નહીં, બધું ઓકે છે. પછી અમે અમારા ફેમિલી ડૉક્ટર પાસે ગયા, એમને ચેક કરાવ્યું. એમણે કીધું તમે MRI કરાવો, CT સ્કેન કરાવો. અમે CT સ્કેન કરાવ્યું. સ્કેન કર્યા પછી રિપોર્ટ આવ્યો ત્યારે એમણે કીધું કે ભાઈ અંદરથી તમારી 2 નસ જાય છે એમાં સોજો છે ને એક જ્યારે અથડાય છે એટલે તમને આ પેઇન થાય છે. અને પછી એમણે રોગનું નામ દીધું.
પછી એમણે દવા ચાલુ કરી કે હું તમને આ 2 ગોળી લખી આપું છું, તમારે રોજની સવારે સાંજે 12 કલાકના અંતરે એક્ઝેક્ટ લેવાની છે, ત્યારે તમને આ પ્રોબ્લેમ સોલ્વ થશે. એ બંને ગોળી એને લેવાનું સ્ટાર્ટ કર્યું, સવારે 12 વાગે, રાતે 12 વાગે, સવારે 10 વાગે, રાતે 10 વાગે 2 ગોળી લેવાનું ચાલુ કર્યું. લેતા થોડો સમય ગયો પણ દુખાવો મટ્યો નહીં. ઉપરથી ગોળીની આડઅસર થઈ. આ આડઅસર એવી હતી કે આળસુ થતી ગઈ અને એનું વજન વધતું ગયું. એ ગોળી લઈને સૂઈ જાય એટલે એની ઊંઘ વધારે આવે ને શરીરમાં આળસ હોવું આવતું રહ્યું, પણ દુખાવો એનો ગયો નહીં. પાછા અમે ડૉક્ટર પાસે ગયા, મેં સર આવું થાય છે, હજુ દુખાવો ગયો નથી. પછી એમણે કીધું તમને 2 ના 3 ડોઝ કરું છું, પણ આ છેલ્લો ડોઝ છે, આનાથી વધારે નહીં શકે. એટલે એમણે 3 ગોળી આપી. મેં કીધું સવાર બપોર સાંજ તમારે 8-8 કલાકના અંતરે આ ગોળી લેવી પડશે તો તમને સારું થશે. 8-8 કલાકના અંતરે ગોળી ખાવાની ચાલુ કરી. મહિનો નીકળી ગયો, 1.5 મહિના, 2 મહિના થયા, પણ પરથી એનું આળસમાં વધતું ગયું, એનું વજન વધતું ગયું, પણ દુખાવામાં કોઈ ફરક પડ્યો નહીં. ગોળી લઈ 1.5 કલાક 2 કલાક સૂઈ જાય ત્યારે એને સારું, પણ જેવું ઉઠે એવું પેઇન સ્ટાર્ટ થઈ જાય. એ જ દરમિયાનમાં મારી પાસે આ પ્રોડક્ટ આવી અને એને ધીરે ધીરે યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. 6 મહિના 8 મહિના સુધી એને યુઝ કર્યું. એ પછી આજ સુધી એને એક પણ ગોળી લેવી પડી નથી. મારા ઘરે આટલું ગોળીનું કષ્ટ મળ્યું, એટલું મોટું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને ડૉક્ટર સાગર જોશી સાહેબ એટલી સુપર પ્રોડક્ટ બનાવી છે. તો નવા લોકોને મારી વિનંતી છે કે આ પ્રોડક્ટ જરૂર તમે એકવાર લેજો, ટ્રસ્ટ રાખીને લેજો. પ્રોડક્ટનું રિઝલ્ટ 100% છે. અને આ રીતે કામ કરતા કરતા ટીમના સપોર્ટથી 4 લાખ રૂપિયાની ઇન્કમ કરી છે. ઘણા બધા તો રોગના નામ ના સાંભળ્યા હોય ને, કાંઈ કીધું હજારોમાં નહીં લાખોમાં આવો ડિસીઝ હોય છે. આ મેં પણ 2-3 કેસ સોલ્વ કરેલા છે એક્યુપ્રેશર મેગ્નેટ થેરાપીથી. તો 100% માથાના વાળથી પગના નાક સુધી જે પણ રોગનું નામ બોલવું હોય એ બોલો, તમારું બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ બરાબર થાય, ઇમ્યુનિટી વધે, એટલે તમારા શરીરમાં રિપેરિંગ કામ થાય. પેલી દવાઓ દબાવી રાખે છે અને આ રિપેરિંગ કામ કરશે. તો આપણે હેલ્થના તો બહુ સરસ રિઝલ્ટ જોયા. હવે સાથે સાથે આપણે વેલ્થની પણ વાત કરેલી કે વેલ્થ તો બહુ જોરદાર મળે છે. તો આપણે 10 લાખ સુધીના જોયા. હવે 10 લાખથી 50 લાખ સુધી જે લોકો કમાયા છે એ પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ. ફાસ્ટ એનર્જી સાથે નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશાળ. આ પ્રોડક્ટ 7,400ની મારા હસબન્ડના માઇગ્રેન માટે લીધી હતી, જે 20 વર્ષથી માઇગ્રેનની તકલીફ હતી. 500 પાવરની દવા લેતા હતા 20 વર્ષથી. છેલ્લા લગભગ 1.5 વર્ષથી એમની દવા બંધ થઈ ગઈ ટોટલ, જે 20 વર્ષથી દવા લેતા હતા એ. એટલે આ પ્રોડક્ટ એટલી અમેઝિંગ છે. હવે રિઝલ્ટ કોણ આપે છે? પ્રોડક્ટ વિશે જાણ્યું ને બધાએ. જયદેવભાઈ માટે અને રીનાબેન માટે જોરદાર પ્રોડક્ટનું નોલેજ આપ્યું જયદેવભાઈએ, અને રિઝલ્ટ આપે છે પ્રોડક્ટ. અને કંપની શું આપે છે? જોરદાર પે આઉટ આપે છે. તો આપણે વચ્ચે શું કામ કરવાનું? પહેલા પ્રોડક્ટ લેવાની, યુઝ કરવાની, અને રિઝલ્ટ મળે છે ને મળે છે. કોઈને વહેલું મળશે, કોઈને મોડું મળશે. તો એ જ રિઝલ્ટ આપણને જે મળે એ શેર કરવાનું. એ જ કામ મેં ચાલુ કર્યું, મેં અને મારા હસબન્ડે. તો ટીમ અને ટીમ વર્ક સાથે અત્યારે 23 લાખ ઇન્કમ કરી. નમસ્કાર. અમુક જણા કેમ મુરઝાયેલા ચહેરા છે, આપણે કોઈ શોક સભામાં નહીં આવ્યા. બરાબર છે. પૈસા કમાવા માટે શું જોઈએ? એનર્જી જોઈએ. બરાબર છે. નામ રોશન પટેલ. આ પ્રોડક્ટ લેતા પહેલા મેં 16 મહિનાની અંદર 20 જણાનો ના પાડી. બરાબર છે. કેમ ના પાડી હતી? કારણ કે મેગ્નેટ થેરાપી આપણો સબ્જેક્ટ હતો નહીં અને આપણે ઇન્ડિયાની કંપનીની અંદર વર્ક કરવા ઈચ્છુક નહોતા. પણ ઘડિયાઓની કહેવત છે, હું ઘણી વખત બોલું છું કે માણસ વાર્યો ના વરે, વાર્યો વરે. કોરોનામાં સેકન્ડ ટાઈમમાં મને કોરોના થયો. હું 10 દિવસ સિવિલમાં હતો સેકન્ડ વેવમાં. લોકોએ દુઆ કરી હશે કે આપણે સારા કર્મ કર્યા હશે, તમારી સામે ઊભા છીએ. બરાબર છે. નહીં તો કદાચ ફોટામાં લાગી ગયા હોય.
પણ મારા હિસાબે મારા આખા ઘરમાં બધાને કોરોના થઈ ગયો હતો, પણ મારી મમ્મીને કોરોના પછી ખાલી હોસ્પિટલાઇઝ ન હતો, બાકી બધા હોમ ક્વોરન્ટાઇન હતા, પણ મારી મમ્મીને કોરોના પછી ડાયાબિટીસ અને ડાયાબિટીસ પછી સંધિવા થયો. જેને સંધિવા થાય એને ખબર હોય કેવી હાલત થાય. સંધિવા કેટલા લોકોએ પહેલી જ વખત નામ સાંભળ્યું? બધાને ખબર છે સંધિવા એટલે શું? તો હાથ તો ઊંચો કરો ખબર પડે કે તમને નહીં ખબર. બરાબર, સંધિવા એટલે આપણા શરીરના જેટલા સાંધા હોય ને એ બધા સાંધામાં સમજો કે ભાઈ વાહ કહીએ કે ગેસ એ ફરતો રહે. જે સાંધામાં જાય ને એ જગ્યાએ જબરજસ્ત પેઇન થાય. પગમાં થાય ને તો પલંગ ઉપર મારી મમ્મી સૂતી હોય ને તો ગોર પાવું ફરવું હોય તો ફરી નથી શકતી. અહીંથી આ દરવાજા સુધી ચાલતી નથી જઈ શકતી. કપડાં નાહવા જાય ને તો મારી વાઈફ અથવા મારા ભાભી એમને પહેરાવતા હતા. એવી સિચ્યુએશન. રાતે ઊંઘ ના આવે આખી રાત. બરાબર છે, આપણે રાતે ઉઠીએ ને તો પલંગમાં બેઠી જ હોય, એટલે આપણે કહીએ સુઈ જાય ને તો જેનો ઊંઘ ના આવે ને એ માણસ થોડા ગુસ્સાવાળા થઈ જાય. મને કે હવે દુઃખ છે એટલે જ ઊંઘ નહીં આવતી કે. પછી હું રાતે એની જોડે બેસું તો મેં 3 થી 4 વાર સાંભળેલું છે કે આના કરતાં મરી જવું સારું. એવું પેઇન થાય. હવે એવા દરમિયાન હું બાવળાથી મારા મમ્મીને અમદાવાદ લાવીને મારા સિનિયર જયસુખ સરને મેં બોલાયા. સાહેબ થેરાપિસ્ટ છે, સુજોગ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપીને. તો સાહેબને મેં ટ્રીટમેન્ટ માટે બોલાયા. બાવળામાં ડૉક્ટરની દવા તો ચાલતી જ હતી, પણ એની સાથે સાથે કશું ફેર નહોતો પડતો, તો સરને મેં ટ્રીટમેન્ટ માટે બોલાયા. તો સાહેબ ટ્રીટમેન્ટ માટે આવ્યા એટલે એમને ટ્રીટમેન્ટ આપી, પણ એમની ટ્રીટમેન્ટ કેવી હોય સુજોગની ને એની મેગ્નેટ થેરાપીની, એમની ટ્રીટમેન્ટ 3 થી 6 મહિના ચાલે. એટલે એમણે મને કીધું કે હું અહીંયા અમદાવાદ તમારા મમ્મી છે ત્યાં સુધી કદાચ ટ્રીટમેન્ટ આપવા આવીશ, પણ જો બાવળા લઈ જશો તો હું ટ્રીટમેન્ટ આપવા નહીં આવી શકું. પણ તમને એક એવી પ્રોડક્ટ સજેસ્ટ કરું કે રાતે સૂતા હોય એટલે ટ્રીટમેન્ટ ચાલુ રહે. તો મેં કહ્યું તો જોરદાર કહેવાય. પછી સાહેબ કીટ લઈને આવ્યા એટલે આપણા મોઢા ઉપર મસ્ત મજાનું સ્માઈલ. મેં કહ્યું સાહેબ આ તો બહુ બધાને ના પાડી. એટલે સાહેબે કીધું કે મારી ઉપર વિશ્વાસ ખરો? મેં કીધું હા સાહેબ. તો કે મારા વિશ્વાસ ઉપર લઈ લો. તો મેગ્નેટ થેરાપીની જે આ પ્રોડક્ટ સાહેબનો વર્ષો જૂનો અનુભવ હતો ને એટલે મેં પ્રોડક્ટ લઈ લીધી. 3 માર્ચ 2022 પ્રોડક્ટ લીધી. પછી રાતે મમ્મી સૂઈ જઈને બીજા દિવસે સવારે ઉઠીને મેં તરત પૂછ્યું મમ્મી શું રિઝલ્ટ? મને કે એક રાતમાં થોડી ખબર પડે. સાચું જ છે ને? પણ એટલું બોલી છેલ્લે કે હું રાતે સૂઈ ગઈ તો સીધી સવારે ઉઠી. આજે મોટા ભાગના લોકોની ઊંઘ ડિસ્ટર્બ છે અને કોઈ પણ બીમારી થાય એટલે ડોક્ટર સાહેબ પહેલી એડવાઇસ શું આપશે? શા માટે? કોણ બોલ્યું? પાછળ કોઈ બોલ્યું ને? તો શા માટે આવી સલાહ આપે છે આરામ કરજો? નવા વ્યક્તિને ખબર છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય એમને, સ્લીપિંગ ઇઝ ઇક્વલ ટુ હીલિંગ. આપણે દિવસ દરમિયાન આટલો જ શ્વાસ લઈએ છીએ, પણ રાતે સૂઈ જઈએ તો છેક નાભી સુધી ઓક્સિજન જાય છે. અને જે સાહેબે પ્રોડક્ટ સમજાય, આપણા શરીરના દરેક ઓર્ગનનો ખોરાક શું? ઓક્સિજન વાળું લોહી. તો એ પહેલી જ રિઝલ્ટમાં એ મળ્યું કે ઊંઘ સારી આવી. પછી 4 દિવસ પછી નહીં ગાઉન પહેરાવવું પડતું હતું, સાલો પહેરીને બહાર આવી. સારું લાગવા માંડ્યું. પહેલા મામાને અને માસીને બધાને એવું કહેતી હતી કે તમારા બહેનની ખબર કાઢવા તમારે ઘેર આવવાનું, હું તમારા ઘેર નહીં આવું. પણ જેવું સારું થયું એવું મને કહેતા મામાને ઘેર મને મૂકી જા કે, એટલે મામાને ઘેર મૂકી આવ્યો. તો કીટ જોડે લઈ ગઈ. બરાબર છે. તો 2 દિવસ પછી મામાનો ફોન આવ્યો. મને કે આ બેનને શું લાવી આપ્યું છે કે આટલો ફરક પડ્યો કે હરતા ફરતા થઈ ગયા? નહીં તો બધા ખબર કાઢવા આવતા હોય, બધાને ખબર હોય પોઝિશન શું છે. હવે આપણી જોડે મેગ્નેટ થેરાપીનું નોલેજ 0. તો મેં તો સાહેબને ફોન કર્યો. મેં કહું મમ્મી મામાને ઘેર જઈ છે ને આ રીતે ફોન આવ્યો છે. તો સાહેબે ચલો હું આવું. એટલે ત્યાં આગળ પ્રોડક્ટ 11,900ની કીટના 3 સેટ લીધા આખા ફેમિલી માટે. પછી મારા માસીના ત્યાં કીટ આપી. એટલે સાહેબે મને કીધું બિઝનેસ કરો. મેં કીધું હજુ આપણને આ બિઝનેસની અંદર ટ્રસ્ટ નથી. જે નવા વ્યક્તિ હોય એ વ્યક્તિને આવું થાય. પછી સાહેબે કીધું કે એક કામ કરો, ચલો તમે મુંબઈ ઓફિસમાં વિઝિટ કરી. મારા જે સવાલ હતા એનું સોલ્યુશન સાગર જોશી સાહેબે આપ્યું અને ટ્રસ્ટ ફેક્ટર વધ્યો. કારણ કે દરેક નવા વ્યક્તિને એવું હોય કે ભાઈ આ બિઝનેસમાં વર્ક કરાય કે ના કરાય, હા કે ના? તો મેં એમને કીધું કે ઇન્ડિયન કંપનીઓ લાંબુ સર્વાઈવ કરી શકતી નથી અને મસ્ત કમાવાનું ચાલુ થાય ને ત્યારે કંપની બંધ થઈ જાય છે. ત્યારે એમણે કીધું કે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એવું છે કે જેટલી કંપનીઓ બંધ થઈ એ બધી જ કંપનીઓ પાર્ટનરશિપ ડીડવાળી હતી.
અને આમાં આપણે પોતે જ ઓનર છીએ, મારા કોઈ પાર્ટનર નથી. ઝીરો ડેપ્થ કંપની છે, ડિસિઝન મારે લેવાના છે. જેટલી કંપનીઓ બંધ થઈ ચાલુ થઈ ત્યારે નાની હતી, પણ જેવું પૈસા આવવાના ચાલુ થાય એટલે વિચારસરણી બદલાય કે ના બદલાય? અહીં બેઠેલા દરેક વ્યક્તિને ખાલી કલ્પના કરો, તમારા ખાતામાં અત્યારે 10 કરોડ રૂપિયા હોય તો તમારી લાઈફસ્ટાઈલ કેવી હોય? બધા ચહેરા ઉપર સ્માઈલ આવી જાય. ખાલી સાંભળવાથી સ્માઈલ આવી જાય તો રિયલમાં હોય તો શું થાય? તો એ ઝીરો ડેપ્થ કંપની છે. પ્રોડક્ટનો રિઝલ્ટ એવું છે કે અહીં બેઠેલા નવા વ્યક્તિઓના એક્સપિરિયન્સ એટલે એક્સપેરિમેન્ટ માટે તમને બોલાયા નથી. ઓલરેડી 12 લાખથી વધારે લોકોના ત્યાં પ્રોડક્ટ પહોંચી ગઈ છે. યુટ્યુબની અંદર તમે સર્ચ કરી શકો છો, ડાયાબિટીક રિઝલ્ટ ઈ બાયોટોરિયમ, બરાબર? થાઇરોઇડ રિઝલ્ટ ઈ બાયોટોરિયમ. કોકના કદાચ ગુજરાતીમાં નહીં હોય તો કન્નડમાં પણ વિડીયો તો હશે, કેમ કે 28 થી 29 સ્ટેટમાં આ પ્રોડક્ટ લોકો યુઝ કરી રહ્યા છે. એટલે મેઇન વસ્તુ કે પ્રોડક્ટ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, અને રિઝલ્ટ ઓરિએન્ટેડ ના હોત તો કદાચ અહીં બેઠેલામાંથી એક પણ વ્યક્તિ ના હોત. બીજું કે પ્લાન, તો કે મેં પ્લાન એવો બનાવ્યો છે કે 12 કલાકની અંદર હું પે આઉટ આપી દઉં છું. એટલે રાતે 12 વાગે મને ખબર પડી જાય કે હું ક્યાં ઊભો છું. આજે મોટા ભાગના લોકોને કેવું છે કે કાચું સર્વૈયું કાઢવું હોય કે ધંધો પ્લસમાં છે કે માઇનસમાં, તો આખું વર્ષ નીકળી જાય તો ખબર નહીં પડતી, બરાબર? કારણ કે ટ્રેડિશનલ માર્કેટની અંદર કેટલા લોકો બિઝનેસ કરે છે? હાથ ઊંચો કરજો. ટ્રેડિશનલ માર્કેટમાં કેટલા લોકો બિઝનેસ કરે છે? કોઈ નહીં. ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રીઇન્વેસ્ટમેન્ટ, ગાલખાત સતત ચાલુ જ હોય, પણ વર્ષોથી પકડી રાખતા હોય એટલે આપણે કેલ્ક્યુલેશન કરતા ના હોય, જવા દેતા હોય. આ બિઝનેસની અંદર નુકસાન શું? કઈ જ નહીં. પ્રોડક્ટ લીધી તો પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ, બરાબર? શર્ટ લીધો તો આપણે યુઝ કરીએ છીએ, પહેરીએ છીએ. મોબાઈલ લીધો તો આપણે યુઝ કરીએ છીએ. ઘરમાં ફ્રીજ લીધું તો આપણે યુઝ કરીએ છીએ. ટીવી લીધું તો યુઝ કરીએ છીએ. તો હેલ્થ માટેની એક આ પ્રોડક્ટ લીધી તો આના આપણે શું કરીએ છીએ? પણ જે ફાયદો થાય એ શેર કરીએ છીએ. એમ જે મારી મમ્મીને રિઝલ્ટ મળ્યું, મેં એક વ્યક્તિ, 2 વ્યક્તિ, 4 વ્યક્તિને કહેવાનું ચાલુ કર્યું, તો એમ કરતા કરતા અત્યારે 13 લાખ પ્લસની ઇન્કમ જનરેટ થઈ. પછી એક મેસેજ જે સાહેબનો હતો કે 12 કલાકમાં પે આઉટ આપે છે, અને હોશિયાર વ્યક્તિ એને કહેવાય. આજે ટ્રેડિશનલ માર્કેટમાં બધું જ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું, ઓફિસે આપણે રાખવાની, શોરૂમે આપણે રાખવાનો, સ્ટોકે આપણે મેન્ટેન કરવાનો, સ્ટાફ હોય તો સ્ટાફનો સેલેરી આપણે કરવાનો, એકાઉન્ટ આપણે મેન્ટેન કરવાનો. અહીંયા ઈ બાયોટોરિયમની અંદર પ્રોડક્ટ કોણ બનાવશે? કંપની. સાગર સાહેબ નહીં બેઠા પછી. ઈ બાયોટોરિયમમાં પ્રોડક્ટ કોણ બનાવશે? કંપની. સ્ટોક કોણ રાખશે? ગવર્મેન્ટના જેટલા ડોક્યુમેન્ટ છે લીગલી એ બધા કોની જોડે છે? કંપની જોડે. એટલે કંપની લેશે, સ્ટોક કંપની મેન્ટેન કરશે, સોફ્ટવેર કંપની મેન્ટેન કરશે. આપણે ફક્ત હાથ પગ અને હૈયું લઈને માર્કેટમાં જવાનું છે. કોઈ હા પાડશે, કોઈ ના પાડશે. વર્ક કરવા વાળા વ્યક્તિ આવતા જ હશે. જેના સપના હશે એ કામ કરશે, જેને ખાલી આરામ કરવો હશે એ પ્રોડક્ટ લેશે. પણ કોઈને ના પડાય. હા પાડતા પાડતા આ બિઝનેસની અંદર 12 લાખ લોકો સુધી પહોંચ્યું છે. એક સમય એવો આવશે કે 50 લાખ લોકો સુધી પણ પહોંચશે. આપણે વર્ક કરવાનું છે, ડિસિઝન આપણે લેવાનું છે. પ્રોડક્ટનો ડેમો કોણે જોયો? આપણે જોયો. ડિસિઝન કોણે લેવાનું? આપણે ડિસિઝન લઈશું. અને રાતોરાત કોઈ દિવસ કોઈ કરોડપતિ બન્યું નથી. આ બિઝનેસ એક સિસ્ટમથી ચાલે છે. એ સિસ્ટમને શીખવા માટે એજ્યુકેશન સિસ્ટમને ફોલો કરવી પડશે, બરાબર છે? પણ ડિસિઝન કોનું હોવું જોઈએ? આપણે કહીએ પોતે ડિસિઝન લો, વર્ક કરો. આ બિઝનેસની અંદર તમે એકલા નથી. તમારી જોડે તમારા અપલાઈન, તમારા સિનિયર, તમારી હેલ્પલાઈન અને કંપની બધા જ સપોર્ટ કરશે, અને દરેક લોકોનો ગ્રોથ થશે. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર. રચનાબેન પટેલ, મણિનગરથી જ છું. મને શોર્ટમાં જ કીધું તો હમણાં અંકલે કીધું 72 વર્ષના દાદા હોવા છતાં પણ કામ કરી શકે છે. કેમ કરી શકે છે? એમનામાં એક આવ્યું, મને થિંકિંગ લાગ્યું કે હું આ મારે કોઈનો સપોર્ટ લીધા વગર હું આ કામ કરીશ તો મારે કોઈની જરૂર નહીં પડે, દીકરા દીકરીઓને કોઈની નહીં જરૂર પડે. તો આ એક એવો બિઝનેસ છે. તો આપણે કોઈના જોડે લેડીઝને કે કોઈ નહીં પણ કોઈના જોડે લાંબો વાત ના કરવો પડે એવો આ એક બિઝનેસ સાગર જોશી સાહેબે આપણને આપ્યો છે. તો એના થકી અમે
હેલ્થ તો આપીએ છીએ, વેલફેર આપીએ છીએ અને બધાના આશીર્વાદ લેતા લેતા આજે 25 લાખ ઉપર એચીવ કર્યા છે. તો આજે હેલ્થ આપી તો ઉપરથી સામેથી મળે છે આપણું શરીર. મારું દવા વગરનું જીવન છે એવું બધાએ જીવે એવી અપેક્ષાથી અમે બધાને ઘરે ઘરે કહીએ છીએ ભાઈ જાગો જાગો જાગો. તો જાગી જશે એટલા બધા આગળ આવી જશે. ઓકે, થેન્ક યુ. સમય ઓછો છે, હું આ કેટેગરીમાં આવું છું. એક વાર્તા કહીશ ખાલી, અને બધાને બહુ ગમે છે. એ તમને ડિસિઝન લેવામાં મદદ કરશે. એક તળાવના કિનારે ઝાડ ઉપર વાંદરો અને વાંદરી બેઠા હતા. તો ત્યાં આકાશવાણી થઈ કે જે આ સમયે તળાવમાં કૂદી જશે તો એ રાજકુમાર થઈ જશે, અને વાંદરી હશે તો રાજકુમારી થઈ જશે. તો વાંદરો અમારા જેવો હતો, ફડાક કરતો કૂદી ગયો, બહાર નીકળ્યો તો રાજકુમાર થઈને ઉભો થયો. બાજુ જોયો કે રાજકુમારી મારી ક્યાં ગઈ? તો ઉપર ઝાડ ઉપર બેઠી હતી વાંદરી. તો કે તું કેમ ના કૂદી? તો કે હું કૂદું ને રાજકુમારી ના થાવ તો કે વાંદરી તો હતી જ ને. આમાં કઈ ગુમાવવાનું હતું નહીં. તો અહીંયા 7,400,11,900 ભરીને તમને હેલ્થ તો મળવાની છે અને કોઈ લૂંટાઈ જવાનું નથી. ડિસિઝન તમે જાતે લેજો, કોઈને પૂછવા ના જતા. 3 કલાક સુધી તમે સેમિનાર એટેન્ડ કર્યો છે, તમે સમજી છે પ્રોડક્ટ, તમે ફીલ કરી છે, તો જાતે ડિસિઝન લઈને કૂદકો મારી જાજો. નુકસાન નહીં થાય એની ગેરંટી મારી છે. બરાબર છે? તો હવે આપણે 50 લાખથી 1 કરોડ 5 કરોડ સુધી જે 1 કરોડ રાખો. 1 કરોડ બાકી 1 કરોડ. હા, ચલો, 50 લાખથી 1 કરોડમાં અત્યારે આપણે ભાનુભાઈ હાજર છે. પકડો ફોન યાર. આપી દે ફોન ભાઈ સપોર્ટ. અરે આ બાજુ આવો, ફોન પકડો યાર. તો એમનું હેલ્થ નમસ્કાર. મિત્રો, મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. પીપળજ ગામથી જ આવું છું અને બિઝનેસ શરૂ કરે 26 મહિના થઈ ગયા. અહીંયા બેઠેલા દરેક જણના આશીર્વાદ, અપલાઈન ડાઉનલાઈન ક્રોસ લાઈનના સહકારથી 51 લાખ રૂપિયા પૂરા થઈ ગયા. મિત્રો, મેં કંઈ નથી કર્યું, મારું પોતાનું મગજ દોડાયું નથી. મેં મારા સિનિયર યોગીશભાઈ મને કીધી રીતે કામ કર્યું, અમે કમાયા. કંપનીમાં આવ્યા પહેલાં હું પોતે અર્જુન હતો, હજારો સવાલ પૂછ્યા હતા, પણ આવ્યા પછી આપણે કંઈ સવાલ પૂછ્યા નથી. એમ તમારે પણ જેને તેને અહીં ઇન્વાઇટ કર્યા છે ને, તમે એના પર વિશ્વાસ મૂકશો, તમે કમાશો. પોતાનું મગજ દોડાવવાનું નથી. થેન્ક યુ વેરી મચ. હવે 1 કરોડથી 5 કરોડ સુધી કમાયા છે એવા બધા હોનહાર લીડરોને આપણે ઊભા થઈને તાળીઓ સાથે क्या बात है. નમસ્કાર. આમાં એવું થાય, છેલ્લે અમુક માણસો ભાગી જતા હોય, સમય પૂરો થઈ ગયો, કોઈ સમય આવેલો હોય, કલાક જઈને આવું છું પણ ત્યારે ખરેખર છેલ્લે જે પાછું લેવાનું હોય ને એમાં ગયા હતા. અમારે ઉર્મિલભાઈ વારંવાર કહે છે કે શેરિંગ ઉલટું કરાવો. કરોડપતિ પહેલાં, ત્યાર પછી લખપતિ, હજારપતિ, એ રીતે. પણ એ થતું નથી. અને કરોડપતિનું ખરેખર જે સાંભળવાનું આવે ને, મને જયસુખભાઈ વાર્તા કીધી, મને એમ થયું આજ વાર્તા જ કહી દઉં. હું એક આંધળો માણસ હતો, એ કમ્પ્લીટ જીવન જીવતો હતો. એ ભાઈ દેખતો મને જીવતો હતો. વાહ, આ તો કેટલું સરસ જીવે છે, રસોડામાં જાય, બહાર જાય, કમ્પ્લીટ જીવે છે. તો મને એમ થયું, એને વિચાર આવ્યો કે હું આંખો બંધ કરીને હું આમ જોઉં તો હું કેમ બહાર ના થઈ શકું. એક વરંડાની અંદર એ કેદ થઈ ગયો, એને આંખો બંધ કરી દીધી. એને એમ થયું કે હું પણ આંધળાને એક્સેપ્ટ કરું, હું કેમ બહાર ના થઈ શકું. એટલે આમ ચાલવાનું શરૂ કર્યું, અડી. પણ જ્યાં દરવાજો આવે ને ત્યાં ખંજવાળાવા ભાઈ અને દરવાજો જતો રહે. વળી પાછું આખો આડોળ મારી વિચાર કરે કે હું તો 2-3 કિલોમીટર 4 કિલોમીટર ચાલી ગયો. જ્યાં દરવાજો આવે ત્યાં તેને ખંજવાળ આવે, કાં તો કંઈક એને કંઈક યાદ આવે અને ઘડીક હાથ મૂકી દે અને બસ હલવાનું
ચાલુ રાખે એટલે દરવાજો જતો પાછું હાથ મૂકી દે પાછું દિવાલ. એટલે આમાં એવું થાય છે ઘણાને કે જ્યાં ખરેખર સાંભળવાનું ખરેખર સાચું આવ્યું ને કે કરોડપતિને સાંભળવાનો જે મોકો હતો ને એ તું કે જતા ગયા. એમનો કોઈનો ફોન આવી ગયો, હા એનો ભાઈ આવ્યો, એને ખંજવાળ આવી, મિસિસનો ફોન આવ્યો, ખાવાનું શું બનાવો? એ ભાખરી સાકર બને કોઈ મિષ્ટાન તો બનાવવાનું નથી. એવા ભાઈબંધનો ફોન હશે, કોઈ લેવા દેવા જ નહીં હોય, ખાલી 20 રૂપિયા હમણાં માગશે, 20 રૂપિયા રિચાર્જ કરાવીને આવા ભાઈબંધનો ફોન હશે બહાર ગયો છે. બોલો, હું તમને છેલ્લે એટલું જ કહું છું કે આજે પહેલી વાર કેટલા વાર લોકો આવ્યા? પહેલી વાર. તમે કેમ આવ્યા છો આજે ખબર? તમને ઉપરનો સંકેત છે, કે ઈશ્વરનો સંકેત છે કે તારા નસીબમાં લાખો રૂપિયા કરોડો રૂપિયા છે, તો આ ઓપોર્ચ્યુનિટી સાંભળવા જા અને જોડા. માનો તમે આવે તમને હે ને જે બદદુઓ કે ને બદદુઓ એ વારંવાર ટકોરો કરે, પણ તમારી સદદુઓ હોય ને એક જ વાર ટકોર કરે કે જા. અને તમે બેસી ગયા, આજે તમે 3 કલાક આપ્યો ને, કદાચ તમે કરોડપતિ હશો. 3 વર્ષ પહેલાં હું યોગેશભાઈ એક જ હોટલમાં એક જ જગ્યાએ અમે જોવા ગયા હતા. તમે પ્રોડક્ટ જોઈ બધાએ? મારી પાસે નથી, ખાલી ફોટો હતો જોવાનો. અચ્છા, તમે ડેમો જોયો? મારી પાસે નહોતું. અચ્છા, તમને બધું રોશનભાઈ કીધું ને બધું કે મેં આવા ટેસ્ટિંગ લીધા, આમ લીધા. તમને કોઈ ટેસ્ટિંગ જ નતા. બોલો, આ છે, આ રીતે કામ કરે છે, તમે જોડાશો. એમ કરતા 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 આજે 1,67,00,000 રૂપિયા કમાયા. ઉર્મિલભાઈ આવ્યા. ઉર્મિલભાઈ કે પ્રોડક્ટ નથી, પ્રોડક્ટ છે જ નહીં. કેટલા દિવસે આવતી ખબર તમને? 25 દિવસે, 22 દિવસે, 20 દિવસે. પ્રોડક્ટનું કોઈ ઠેકાણું જ નહીં. એક પ્રોડક્ટ સવારે મારી ગાડીમાં આવે, સાંજે કોઈની યોગેશભાઈની ગાડીમાં થઈને, જયદીપભાઈની ગાડીમાં થઈને, રોશનની ગાડીમાં થઈને ક્યાં નીકળ્યું ખબર નહીં. પ્રોડક્ટનું કોઈ બીજે દિવસ શોધવું પડે, પ્રોડક્ટ ગઈ ગયા. એક જ પ્રોડક્ટમાં બધા ડેમો આપવા. તો એવા સમયમાં આવી પ્રોડક્ટ અત્યારે કામ થયું તો તમારી પાસે આટલા બધા પ્રૂવન રિઝલ્ટ છે, લાખોપતિ કરોડોપતિનું રિઝલ્ટ છે, તો કામ થાય? કોઈ પૂછવા જવાય? પાડોશીનો તો ખાટ ના કરજો. પાડોશી પૂછશો ને એમ કે છે આવું બધું ના કરાય. આવું મારો ભાઈબંધ કરતો હતો ને, બરબાદ થઈ ગયો. એટલે હું બરબાદ શું થઈ જવાનું? ભાઈ પ્રોડક્ટ લીધી, ઘરમાં બે જણા રોગ મટ્યા ને, આ તો કે બરબાદ થઈ ગયો મારો ભાઈબંધ. બરબાદ થાય એમાં કોઈ? હું તો કરોડપતિ થયો. હું શિક્ષકમાં નોકરી કરતો હતો, 20 વર્ષ મેં નોકરી કરી. મને સપનું નહોતું હતું કરોડપતિ થવું, પણ આ બિઝનેસમાં 3 વર્ષમાં હું કરોડપતિ થઈ ગયો, અને કદાચ 2 વર્ષમાં કરોડોપતિ થઈ જઈશ. જય હિન્દ, જય ભારત. સાધુ સાહેબ, મારા જોરદાર તાળીઓ. દોસ્તો નમસ્કાર. યોગેશ ઠક્કર, અમદાવાદ. અહીંથી લોકલથી જ આપણે બિલોંગ કરીએ છીએ. જેમ ભરતભાઈએ કહ્યું, નવા મિત્રો માટે કે મારા હાથમાં પ્રોડક્ટ, આ કંપની, આ પ્લેટફોર્મ 4 ડિસેમ્બર 2020માં મારા હાથમાં આવેલું. આજે ડિસેમ્બર પૂરો થવાના એન્ડમાં છે, એટલે કમ્પ્લીટ 3 વર્ષ પૂરા થઈ ગયા, રાઈટ. અને કોરોનાને 3 વર્ષ થયા. અમે એ જ અરસામાં આ પ્રોડક્ટનું જોવાનો અમને મોકો મળેલો. અને જે મિત્રએ અમને બોલાયા હતા એ હોટલમાં જ બોલાયેલા, જેમ ભરતભાઈએ કહ્યું, અમે ત્યાં બેસીને અમે સમજેલા કે આ પ્રોડક્ટ બી નહોતી, કશું જ નહીં, આમને સામને ફેસ ટુ ફેસ એકબીજાનો ચહેરો જોઈને અમે સમજેલા. પણ એક નિર્ણય લઈ લીધો, વિશ્વાસ રાખીને. જિંદગીની અંદર કંઈક ના કંઈક કરી બતાવવું હોય ને, તો આપણે ક્યાંક ના ક્યાંક કોકના ઉપર મૂકવો જ પડે. વિધાઉટ એની કોન્ફિડન્સ જીવનમાં કશું મળે નહીં. વિશ્વાસ તો આપણે મૂકવો પડે. વિશ્વાસ કોઈ દર બીજાનો ના લગાય, એ આપણો હોવો જોઈએ. એટલે અમે અમારો વિશ્વાસ મૂક્યો. વિશ્વાસ મૂકીને સ્ટાર્ટ કર્યું. ઘણા બધા રિઝલ્ટો મળ્યા, રાઈટ. અને એકબીજાના થ્રુ, બધા જ જાણીતા પણ એકબીજાના થ્રુ તમામ મિત્રો એક સાથે મળવા મળ્યા. મારા ઉર્મિલભાઈ, તેજસભાઈ, કૃપા મેડમ, આરતી મેડમ, ભાનુભાઈ, તમે અહીંયા પણ ઘણા બધા મિત્રો બેઠેલા છે. આઉટ ઓફ અમદાવાદ, આઉટ ઓફ સ્ટેટ ઘણા બધા મિત્રો છે. એ બધા જ મળવા મળ્યા. એક એટલો મોટો કારવા થઈ ગયો 3 વર્ષમાં કે હજારોની સંખ્યામાં ટીમ બની ગઈ અને હજારોની સંખ્યામાં પ્રોડક્ટ ગઈ. એ દરેક વ્યક્તિઓને રિઝલ્ટ મળ્યું. અને એ બધાના આશીર્વાદથી 1,55,50,000 આ પાવર છે. આ પાવર પર્સનલ એવી કોઈ ઓકાત નથી, એવો કોઈ બિઝનેસ નથી, એવી આપણી પાસે કોઈ ફેક્ટરી નથી.
સમજો 3 વર્ષમાં આટલા પૈસા કમાવો તો એક ખાલી દિમાગ દોડાવજો, કરીશું. પ્રોડક્ટ તો પોતાના માટે નથી, જરૂર જ હતી. આમે મારે જરૂર હતી, મારા વાઈફને જરૂર હતી. મને બી સરસ રિઝલ્ટ મળ્યું, મારી વાઈફને બી સરસ રિઝલ્ટ મળ્યું પ્રોડક્ટનું, રાઈટ. અને અમે જેને પ્રોડક્ટ આપી એ બધાના રિઝલ્ટ મળ્યું. આજની તારીખમાં તમારા માટે યુટ્યુબમાં અસંખ્ય ટેસ્ટિમોનિયલના વિડીયો છે. તમે ખાલી ઓપન કરો કંપનીની ચેનલ ઓપન કરો, ભાનુભાઈની ચેનલ ઓપન કરો, બીજા બધા ઘણા લીડરોની બી પર્સનલ યુટ્યુબની ચેનલો જો ઓપન કરો, ખાલી ઈ બાયોટોરિયમ રિઝલ્ટ લખો, અસંખ્ય તમને જોવા મળશે. તમે જેને જે ડિસીઝને સમજાવવા બેઠા હશો ને એ રિઝલ્ટ મોજૂદ હશે. એટલું એક્સપ્રેસ વે અત્યારે રેડી છે. અને પ્રોડક્ટ દરેકને જરૂર છે, દરેકના ઘરમાં જરૂર છે, દરેક વ્યક્તિને જરૂર છે આ પ્રોડક્ટની. તો આશા એ રાખું કે ટાઈમ ઘણો બધો થઈ ગયેલો છે, જો અમારા જાબાજ ઉર્મિલભાઈ સાંભળવાના બાકી છે. તો આશા એ રાખું કે જે લોકો નવા આવ્યા છે વિશ્વાસ રાખીને પહેલાં પ્રોડક્ટ લો, પોતે યુઝ કરો, અને અહીંયાથી આપણને સંતોષ થાય, અહીંયાથી આપણો આત્મા બોલે કે ખરેખર પ્રોડક્ટ રિઝલ્ટ ઓરિયન્ટ છે. તો અમારી જેમ તમે પણ તમારા સર્કલમાં વાત કરો અને આગળ વધો. જેવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા જાગે છે એટલે મજા આવી ખરેખર. બધા માટે તાલીઓ થઈ ગઈ. દોસ્તો, લિસનિંગ કેપેસિટી 40 થી 50 મિનિટની જ હોય. એટલે ઘણા બધા મને પણ પાછળ 1 સેકન્ડ માટે આમ જોખું આવી ગયું હતું. કેટલા લોકોને આવ્યું હતું? મોરલ ઓફ ધ સ્ટોરી દોસ્તો એ છે કે જ્યારે આપણે કોઈ બીજા વિચારમાં જતા રહીએ ને ત્યારે શું આપણું એકદમ ધ્યાન હોય તો પણ જોખું આવે, એવું નહીં સમજવું ધ્યાન ના આવે. તો મેં આજે એક મેસેજ મોકલ્યો હતો, કોઈને યાદ છે શું મોકલ્યો હતો ઓડિયો રેકોર્ડિંગમાં? કે હું આજે એવું સિક્રેટ કહેવાનો છું કે આપણે એક જ ક્લાસની અંદર 50 લોકો હોય પણ 5 લોકો એકદમ સારા માર્ક્સ લાવે. એમ ઈ બાયોટોરિયમમાં 100-200 લોકોએ સેમ ટાઈમે જોઈનિંગ લીધું, પણ એમાંથી 5 લોકો છે કે જે કરોડપતિ બન્યા છે. બાકીના 5 લોકો એના કરતા 10%, એટલે પેલા 4 કરોડ હોય તો 40 લાખ, કોઈ 40 લાખ કોઈ હોય તો 4 લાખ હોય, કોઈ 4 લાખ નહીં હજી 40,000 હોય. તો એવું કેમ થાય? તો દોસ્તો એક જ લીટીમાં કહું, અને એ વસ્તુ ભારોભાર આપણી બહેનોની અંદર છે. તો બહેનો માટે પહેલા ક્લેપિંગ. એના કારણે જ મેં એવો સંકલ્પ લીધો છે કે 10,000 કરોડપતિમાંથી આપણે 9,000 બહેનોનો કરોડપતિ બનાવીએ. અને બહેનો ફર્સ્ટ આપણે બધી વસ્તુ પહેલી છે ને અમદાવાદ કરી. આ કંપનીનું પહેલું પિકઅપ સેન્ટર અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ પિકઅપ સેન્ટર અમદાવાદ. જે આપણી પાણીની પ્રોડક્ટ પણ મેં અમદાવાદ લઈ લીધી પહેલી. ગઈકાલે આપણે રાજકોટ ટીમને ડેમો પણ બતાવ્યો ઓલરેડી. અને જે બજારમાં 3-3.5 લાખનું જે અલ્કાલાઇન વોટર મળે છે, આપણું તો અલ્કાલાઇન નેચરલ મેગ્નેટિક વોટર 50-60 હજારની કોસ્ટમાં આપણને મળતું થઈ જશે. તો બહુ ગુડ ન્યૂઝ છે, જોરદાર. અને જે હું સિક્રેટ કહેવા માંગુ છું એ છે દોસ્તો કે આપણે સરેન્ડર થતા નથી 100%. આજે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને એ કીધું કે તું ભાઈ મને સમર્પણ કર તારું 100%, બરોબર, બાકીનું બધું હું જોઈ લઈશ. તો દોસ્તો આપણે શું કરીએ છીએ, આપણા ઓન વે ચાલીએ છીએ. જેણે બતાવ્યું છે સરેન્ડરની પહેલી મેં શરૂઆત કરી, મને જે પાર્થિવ દલાલે બિઝનેસ બતાવ્યો એના ઉપર મેં વિશ્વાસ કર્યો અને જોઈનિંગ લીધું. અત્યારે એ છે કે નહીં, પણ મેં મારો એક ગોલ નક્કી કર્યો કે હું અહીં શા માટે આવ્યો. ઘણા લોકો તો એ જ ખબર નથી કે ભાઈ મનુષ્ય અવતાર મળ્યો હોય, પણ હું અહીં શા માટે આવ્યો, મારા જીવનનો ધ્યેય શું એ જ ખબર નથી હોતું. આપણાને ખાવું પીવું, આહાર નિંદ્રા ભય મૈથુનમ તો પશુમાં અને મનુષ્યમાં સેમ છે. તો આપણામાં એવું ડિફરન્સ શું છે? તો એ ભગવાને આપણને ધર્મ આપ્યો, ધારયતિ ઇતિ ધર્મ. તો દોસ્તો જે અત્યારે 3-4-5 લોકો જે લીડિંગ છે, ભાનુભાઈ બધા, તો એ લોકોએ પેલા ધાર્યું અહીં આવ્યો કે ભાઈ હું અહીં આવ્યો છું તો મારે કંઈક કરવું છે, બરાબર. તો કેટલા લોકોને
એવું નિર્ધાર છે અહીંયા આગળ જે ફર્સ્ટ ટાઈમ આવ્યા અને જે લોકો જોઈન થયા કે કંઈક કરવું છે જીવનની અંદર. કેટલા લોકોને એવો નિર્ધાર છે? યસ, જોરદાર બધા લોકોનો હાથ ઊંચો. તો દોસ્તો 100% સરેન્ડર થઈ જાઓ. જે અહીંયા તમારી એક્ટિવ અપલાઇન કે એ પ્રમાણે તમે શરૂ કરી દો, તો જે તમે વિચારશો એ બધું જ થશે દોસ્તો. મેં જે મારા 84 ડ્રીમ લખ્યા હતા અહીંયા આગળ, મારા દોસ્તો 60 ડ્રીમ કમ્પ્લીટ થયા. 24 તારીખે હું મારી મર્સિડીઝ, એનો નંબર પણ હમણાં જ આવ્યો, GJ9 અને 6333. હા, કલોલ. તો જે વસ્તુ વિચારી હતી, મારી વર્ષોથી એવી ઈચ્છા હતી, મારી મોસાડ આખું બોમ્બે કે એક બોમ્બે ફ્લેટ હોવો જોઈએ. તો દોસ્તો એ પણ મારા બાયોડેરિયમ થકી આજે વગર લોનનો મેં બોમ્બે ફ્લેટ લીધો છે. અને આ મહિને મારો છેલ્લો હપ્તો પૂરો થશે એટલે આવતા મહિને મને પોઝિશન મળશે ઉત્તરાયણ પછી. તો દોસ્તો જે વિચાર્યું એ બધું અહીંયા આગળ થતું નથી દોસ્તો, એને થવું પડે. બરાબર, પણ એ વિચારવું તો પડશે ને. એક મંદિરમાં આજે સ્ટોરીનું ચાલે છે તો સ્ટોરી જ કહી મંદિરમાં અમારા બેન જેવા રોજ જાય અને ભગવાન જોડે આજીજી કરે. 12 મહિનાથી પૂજારી હતો પણ કઈ મેળ પડતો ના હોય એવું લાગ્યું કે ભગવાન જોડે કઈ છેલ્લે તો ઝઘડો કરવા લાગે. એટલે પૂજારીજી અમારા ભરતભાઈ સાધુ જેવા હશે રહેવાયું નહીં. બેન શું છે આ ભગવાન કેમ શું એવી તમારી માંગણી છે? એટલે કે મને 1 કરોડની લોટરી લગાડતા નથી આ ભગવાન. પછી ભરતભાઈને તો સાધુ સાહેબ એટલે ડાયરેક્ટ કનેક્શન હોય ને, ભગવાનને કીધું કે લગાડી દો ને ભગવાન. એટલે કે 12 મહિનાથી રોજ કહે છે પણ લોટરી તો લેતા જ નથી. તો મોરલ ઓફ ધ સ્ટોરી દોસ્તો, 1 કરોડ નહીં પણ મારા ઘરમાં 4 કરોડ કમ્પ્લીટ આવી ચૂક્યા. કરોડો રૂપિયા અહીંયા આગળ આવશે ને. હું રૂપિયા માટે નતો આવ્યો દોસ્તો. હું 10 કંપનીમાં એઝ અ ડિરેક્ટર છું. ભગવાનની કૃપાથી મારો જ્વેલર્સ છે, એલ્યુમિનિયમ સેક્શન, ફાર્માની ફેક્ટરી, રિયલ એસ્ટેટ. બરોબર, મારે યાદ કરવું પડે શું શું છે. મારી ટ્રેનિંગ કંપની છે આખી. તો ઘણી બધી વસ્તુ દોસ્તો છે, પણ આની અંદર જે મને સંતોષ મળ્યો ને, આત્મસંતોષ છે. કારણ કે લોકોના આશીર્વાદ અહીંયા આગળ કમાઈએ છીએ આપણે દોસ્તો. એટલે બહુ મજાની વસ્તુ છે દોસ્તો. અને આમાં શું છે, ફેમિલી સાથે કરવાનો આ બિઝનેસ. આજે હું, મારી વાઈફ, મારો સન, જેમ સાગર સર એમના વાઈફ અને એમનો સન 3 જણ બાયોટેરિયમમાં છે. એ રીતે હું, મારી ટીમમાં ઘણા બધા છે. અમારા રોશનભાઈ છે, અમારા ભાઈ મૌલિકભાઈ, પછી યોગેશભાઈના પણ મિસિસ હવે આવી ગયા, જયસુખભાઈના મિસિસ તૈયારીમાં છે. રાજુભાઈ આજે જોરદાર ડેમો આપ્યો, એમના માટે જોરદાર છે. એ પણ ફૂલ ફેમિલી કામ કરી રહ્યા. જયદેવભાઈ ક્યાં ગયા આપણા? બહાર જતા એટલે જ કરોડપતિ તો જયદેવભાઈ ની પણ ગાડી જોરદાર ચાલે છે, કારણ કે એ પણ વિથ ફેમિલી લાગી ગયા છે. જયદેવભાઈ એકચ્યુઅલી મારી પહેલા જોઈન થયેલા. હા, તો દોસ્તો એનું કારણ એ કે મને એક જ લક્ષ્ય હતું. આજે બધા છે ને આપણે અભિમન્યુ, ભીમ આ બધા બનીએ છીએ, પણ અર્જુનની જેમ એક જ લક્ષ્ય રાખો. અને દોસ્તો પહેલું સુખ જાતે ના રહે. તમારી જોડે અબજો રૂપિયા હશે દોસ્તો. મારું હાઈ બીપી 180 થી 240 આ પ્રોડક્ટથી કમ્પ્લીટ થયું. મારી મિસિસનું માઇગ્રેન અને મારા સનને એક પોઈન્ટમાં અડી જાય ને તો બૂમ પાડતો. 15 દિવસમાં ક્યાં ગાયબ થયું આ પ્રોડક્ટ યુઝ કરીને એ જ ખબર નહીં. તો દોસ્તો અહીં હેલ્થ મળે છે, વેલ્થની તો વાત કરી. અને હેપીનેસ દોસ્તો, હું ચાંદખેડા 4 વાગે હતો. હું ત્યાંથી 4 વાગે સ્પેશિયલ તમને બધાને મળવા અહીંયા આગળ આવ્યો. ફરી પાછું ચાંદખેડા, કારણ કે આપણી હલ્લાબોલની તૈયારી ચાલી રહી ત્યાં. શું કરશું શું નહીં. અને હલ્લાબોલ ટ્રેનિંગના ભૂતો ભવિષ્યથી 1 ડે સેમિનાર થવાનો છે. બરોબર, જેનું રહી ગયું હોય તો કમ્પ્લીટ, હવે તો ફૂલ થઈ ગયું છે.
હવે લગભગ ચાન્સ નહીં મળે. ડન ડીલ. 100+ રજીસ્ટર આવ્યા છે અને એ જ દિવસે હું સિક્રેટ કહેવાનો છું કે શું નવી વસ્તુ તમને મળવાની. તો સમય થઈ ગયો છે. આ 10 મિનિટ આગળ છે ઘડિયાળ, ટેન્શન ના લેતા. પણ તમારા વિશે કંઈક કહેવું. ક્યાં ઉર્મિલબેન જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યો ને, આ શરીર ને શરીર એટલે કે આમ શું કે લસાડેલી ગાય કહેવાય ને, આમાં દોઢ શરીર કહેવાય ને, આંખો આ પેટ એટલું બધું એવી હતું કે વાત જવા દો. મેં કીધું આ મારે શું કામ કરશે, કરશે જ નહીં કરે. પ્રોડક્ટ માટે મારે રીતસર ઝઘડો કર્યો. મારા ઘરે પાથરેલી પ્રોડક્ટ લઈ ગયા નહીં, મારે રિઝલ્ટ જોવું પહેલાં. અને રિઝલ્ટ ખરેખર મેં પહેલા દિવસે મળ્યું. મને કે મને ઊંઘ ભયંકર આવી, મજા આવી ગઈ. અને ખરેખર જે કામ કરી બતાવ્યું ને એમને, મારે કહેવું પડતું ક્ષમા કરો, તમે થોડો આરામ કરો. આવું હું કહેતો વારંવાર. આજની વાતમાં પૂરેપૂરો સપોર્ટ આપીશ, કારણ કે અત્યારે મેં એમનું લુક જોયું ને તો બહુ જ ફાઇન છે. તમને જો કે આપ તો મળતા જ હતા પણ કોઈ થાક નહીં હતા. ઉષાબેન મારા ગામના છે એટલે એમને ખ્યાલ તલોદ પાસે મેં એટલે કીધું કે તલોદના એમના ઘરે જઈએ. તો મોરલ ઓફ ધ સ્ટોરી દોસ્તો, કેટલા લોકો આજે નવા આવ્યા છે, આજે 3 કરોડપતિ સાથે ફોટો પાડવાનો મોકો. તો બધા ઉભા થઈ ગયા ફર્સ્ટ ટાઈમ આવેલા. આવી જાવ બધા એક સાથે. ફર્સ્ટ ટાઈમ આવ્યો, ફર્સ્ટ ટાઈમ આવ્યો એક સાથે. હા, ફર્સ્ટ ટાઈમ પછી જગ્યાઓ થોડા પાછળ જતા રહો છે. બધા ફર્સ્ટ ટાઈમ આ એક રીતે પકડો. અને બધા તમારા સપના પૂરા થાય એવા આશીષ સાથે. થઈ ગયા. ચલો ભાઈ, બીજા કોઈ નવા જે પ્રોડક્ટ લેવા માંગતા હોય ફોટો પડાવી લો. ચાલુ જ છે. ચલો બીજા કોઈ લેવાના છે? चार टिकट निकलना ही अभी हाँ दूर निकलो Yeah,